આરબીઆઈના પરિચયમાં પહેલાં તો એની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ. પછી ક્યાં અધિનિયમ એક્ટ થઈ. પહેલાં એ ક્યાં હતી તો કે કોલકાતા, પછી એ મુંબઈ આવી ગઈ 1937થી, અને તે પહેલાં ખાનગી હતી, પછી એનું રાષ્ટ્રીયકરણ થયું. આમ ભારતની કેન્દ્રીય બેંક છે જે નાણાકીય વ્યવસ્થા બીજી બેંકો ઉપર જે નિયંત્રણ રાખે છે એવી ભારતની કેન્દ્રીય બેંક છે. આરબીઆઈના કાર્યક્ષેત્રમાં પહેલો તો શું? ચલણ નિયંત્રણ. ભારતનું એકમાત્ર ચલણ જારી કરનારું સત્તાવાર સંસ્થાન છે. બરાબર. ₹1નો નોટ અને સિક્કો ભારત સરકાર જારી કરે, બાકીનું બધુંય આરબીઆઈ જારી કરે. નોટ છાપવાના મથકો ક્યાં ક્યાં છે? નાસિક, દેવાસ, મૈસૂર અને સલબોની. નકલી નોટનું નિયંત્રણ થાય અને ક્લીન નોટ પોલિસી આવે. બરાબર. આરબીઆઈના આવા સારા કાર્યક્ષેત્રના લીધે. પછી મોનિટરી પોલિસીની અંદર શું આવે તો કે કિંમતોમાં સ્થિરતા અને આર્થિક વૃદ્ધિ. બરાબર. પછી આ અમુક ટર્મ છે. રેપો રેટ એટલે બેંકોને અલ્પકાલીન લોન આપતી વખતે વ્યાજ દર. રિવર્સ રેપો રેટ એટલે બેંકો આરબીઆઈ પાસે જમા કરે ત્યારે એને મળતો વ્યાજ દર. પછી કેશ રિઝર્વ રેશિયો, બેંકોને જમા થતી થાપણની અમુક નક્કી રકમ આરબીઆઈ પાસે રાખવી ફરજિયાત હોય. બરાબર. ચોથું શું? એસએલઆર એટલે બેંકોએ સરકારના સિક્યોરિટીઝ, સોનું વગેરેમાં રોકાણ રાખવું ફરજિયાત, બધી બેંકોએ. બરાબર. પછી ઓએમઓ, ઓપન માર્કેટ ઓપરેશન, બજારમાંથી સરકારની સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણ. તો આટલી એની આવે. બરાબર. બેન્કિંગ સિસ્ટમ પર શું નિયંત્રણ રાખવું? તો કે એક તો એને લાયસન્સ આપવું, પાછળથી એનું નિરીક્ષણ કરવું, નિયમનું પાલન બરાબર કરે કે નહીં એ સુનિશ્ચિત કરવું, પેમેન્ટ સિસ્ટમમાં નિયંત્રણ રાખવું, એનબીએફસી, માઇક્રોફાઇનાન્સ, કોઓપરેટિવ બેંકોનું સારી રીતે નિયમન કરવું. બરાબર. વિદેશી વિનિમય નિયંત્રણમાં શું તો કે એફઈએમએ એક્ટ અંતર્ગત રૂપિયા-ડોલરના વિનિમયના દરનું નિયંત્રણ રાખવું, વિદેશી રોકાણો પર દેખરેખ રાખવી, વૈશ્વિક ચલણ ભંડાર ઉપર ધ્યાન રાખવું. બરાબર. આટલું નિયંત્રણ વિદેશી વિનિમય નિયંત્રણમાં કરે. બરાબર. નાણાકીય સ્થિરતામાં શું તો કે મોંઘવારી કાબૂમાં રાખવી, બજારમાં નાણાં પુરવઠો બરાબર જાળવી રાખવો, સરકારને નાણાકીય સલાહકાર તરીકે સેવા આપવી. તો આટલી એની નાણાકીય સ્થિરતાની અંતર્ગત. અન્ય કામગીરીમાં શું તો કે વિકાસાત્મક કાર્ય કરવા, નબળા વર્ગ માટે, કૃષિ માટે. બરાબર. જનધન યોજના, પીએમ મુદ્રા યોજના રૂપે. પછી ગ્રાહક સુરક્ષામાં બેન્કિંગ ઓમ્બુડસમાન સ્કીમ. તો આવી બધી એની બીજી કામગીરી પણ છે. બરાબર. આરબીઆઈની નીતિઓમાં શું છે તો કે પહેલી તો મોનિટરી પોલિસી છે. એના હેતુ શું છે? મોંઘવારી ઉપર નિયંત્રણ, વૃદ્ધિ માટે નાણાંની પૂરતી ઉપલબ્ધતા અને રૂપિયા-ડોલરની સ્થિરતા. દર 3 મહિને મોનિટરી પોલિસી કમિટી બેઠક યોજે. બરાબર. દર 3 મહિને. પછી નાણાકીય સમાવેશ નીતિ કઈ છે તો કે ગ્રામ્ય વિસ્તારમાં બેન્કિંગ સેવા પહોંચાડવી, પીએમજેડીવાય, માઇક્રો એટીએમ, બીસી મોડેલ. બરાબર. મહિલાઓ, નાના ઉદ્યોગો, ખેડૂતને લોન સહેલાઈથી મળી જાય એ માટે જુદી જુદી યોજનાઓ પર કામ કરવું. બરાબર. વિદેશી વિનિમયમાં શું તો કે ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ કરે અને બીજું ચલણ વધી ન જાય અને ઘટી ન જાય એ એકદમ સુનિશ્ચિત કરે. બરાબર. પછી બેન્કિંગ નીતિમાં શું તો કે બેંકોને લોન માટે માર્ગદર્શિકા પૂરી પાડે, પ્રાથમિક ક્ષેત્ર લોનિંગ, કૃષિ, શિક્ષણ, ગૃહ લોન વગેરેમાં. બરાબર. અને એનપીએ માટેનો નિયમન કરે. આરબીઆઈની રચનામાં શું તો કે ગવર્નર હાલમાં કોણ? શક્તિકાંત દાસ. 2018થી ટોટલ 4 હોય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સરકાર દ્વારા નિયુક્ત હોય અને નીતિગત નિર્ણય લે છે. આરબીઆઈ સરકારનો બેન્કર છે. બરાબર. સરકારના બોન્ડ્સ વેચે અને ખરીદે છે. બજેટ ઘાટાને ફાઇનાન્સ કરવા કોની ભૂમિકા હોય? આરબીઆઈની. અને ઘણી વખત સરકાર અને આરબીઆઈ વચ્ચે નીતિગત મતભેદ પણ થાય, જેમ કે ડેમોનેટાઇઝેશન 2016. તાજેતરના શું સુધારાઓ છે તો કે મોંઘવારી લક્ષ્યાંક નક્કી કરવું 2016થી. બરાબર. ડિજિટલ પેમેન્ટ્સ, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી સીબીડીસી અને ડિજિટલ રૂપિયા પાયલોટ પ્રોજેક્ટ શરૂ જે થયો. બરાબર. પછી બેંક મર્જર ગાઈડલાઇન અને એનબીએફસી પર કડક દેખરેખ. તો આટલું તાજેતરમાં એની પહેલો છે. બરાબર. તો પડકારો: મોંઘવારી નિયંત્રણ અને વૃદ્ધિ વચ્ચે સંતુલન, બેંકોમાં વધતા એનપીએ, સાયબર સિક્યોરિટીને બહુ ખતરા, વૈશ્વિક મંદી, ડોલર મજબૂત રૂપિયા ઉપર દબાણ કરે, ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટોનો ઉદ્ભવ.